નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। ઘણા સમય પછી કાકા બીમાર પડવા લાગ્યા। આ કારણે કાકા ઓછા આવતા પણ તેમનો દીકરો જીગર આવતો અને હું રેકોર્ડ કરેલી સ્ક્રીન પરથી તેમની આખી વાતચીત સાંભળતો। પણ પછી જીગર પણ ઓછું આવવા લાગ્યો, કારણ કે તે ટેક્સી ડ્રાઈવર હતો અને દારૂડિયા પણ હતો। તેને નવી વસ્તુઓ ગમતી હતી। અમી પણ આ સમજી ગઈ। આ દરમિયાન અમ્મીના જીવનમાં એક નવો વળાંક આવ્યો। મારી માતાને જોના નામની પાડોશી કાકી સાથે મિત્રતા થઈ ગઈ। તેની મારી માતા સાથે એટલી મૈત્રીપૂર્ણ બની ગઈ કે તેણીએ તેણીને બધું કહેવાનું શરૂ કર્યું। જોના લગભગ 27 વર્ષની હતી। તે અમ્મી કરતાં ઊંચી અને મોટી હતી। તેનું સાઈઝ હતું। તેનો પતિ એક કંપનીમાં કામ કરતો હતો। તેણે અમ્મીને કહ્યું કે તેને કોઈ બાળક નથી અને તેનું કારણ તેનો પતિ છે। મેં અફવામાં પાડોશમાંથી સાંભળી હતી, પણ જ્યારે તેણે મારી માતાને આ વાત કહી ત્યારે મને ખાતરી થઈ ગઈ। હું તેમની વાતચીત રેકોર્ડ કરતો હતો, તેથી જ મને આ બધું જાણવા મળ્યું। એક દિવસ જીગરને અમારા ઘરની નજીક બુકિંગ મળ્યું, તેથી જીગર અમારા ઘરે આવ્યો। તે સમયે જોના કાકી પણ ઘરે હતી। તે અમ્મીની બાજુમાં બેસીને વાતો કરી રહી હતી। હું પણ ત્યાં હતો। જીગર અંદર આવ્યો, તે અમ્મીને મળ્યો। કાકી પણ ત્યાં બેઠી હતી। જીગર ખૂબ જ મસ્તી કરતો હતો, જેના કારણે તે અમી સાથે મજાક કરવા લાગ્યો। પછી બાજુમાં બેઠેલી કાકી પણ જોરથી હસવા લાગી। તે જીગર તરફ હસવા લાગી અને થોડીવાર પછી તે ઊભી થઈને ચાલી ગઈ। મેં મારા ફોન પર રેકોર્ડિંગ ચાલુ કર્યું। તેની પાસે રાખીને હું બહાર ગયો। અમ્મી અને જીગરે વાત શરૂ કરી। જીગરે અમ્મીને કહ્યું, કેમ છો? અમ્માએ જીગરને કહ્યું, તારા પ્રિયની હાલત ખૂબ જ ખરાબ છે। હું તને શું કહું? પછી જીગરે કહ્યું, શું થયું? અમ્માએ કહ્યું, આ તો હું રડી રહી છું। તું તારી મુલાકાતો કેમ ઓછી કરી દીધી છે? જીગરે જવાબ આપ્યો કે જ્યારે પણ મને સમય મળે છે ત્યારે હું આવું છું। તે ફક્ત સમયની વાત છે। પણ અમ્મી બધું સમજી ગઈ। જીગરે મામી જાન વિશે પૂછ્યું, તે કોણ હતી? અમ્મીએ કહ્યું, તે મારી બહેન જેવી મિત્ર છે। તે ખૂબ જ દુઃખી છે। જીગરે પૂછ્યું, શું થયું? અમ્મીએ કહ્યું કે તે ગરીબ મહિલાને કોઈ બાળક નથી, જેના કારણે તે ખૂબ જ દુઃખી છે। જીગરે કહ્યું, આમાં દુઃખી થવા જેવું શું છે? અમ્મીએ કહ્યું કે તેનો પતિ તેના માટે લાયક નથી। હવે જીગરનો ચહેરો ચમકવા લાગ્યો અને તેણે તેની માતાને કહ્યું કે આ તો સારી વાત છે। તું દાન દેવા કેમ નથી માંગતી? હું ક્યારે કામનો થઈશ? તેની માતા આ સાંભળીને હસવા લાગી। જીગરે કહ્યું, મારા માટે મીટિંગ ગોઠવો। તો અમ્મીએ ના પાડી અને કહ્યું કે તેણે પોતે જ તેની સાથે વાત કરવી જોઈએ। જીગર જાણતો હતો કે અમ્મીને કેવી રીતે મનાવવી। આ સાંભળીને અમ્મી ખુશ થઈ ગઈ અને કહ્યું કે હું તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ, પણ મારું નામ વચ્ચે ન આવવું જોઈએ। અમ્મી કહેવા માંગતી હતી કે જીગરે ક્યારેય જોનાને અમ્મી અને જીગરના અફેર વિશે કહેવું જોઈએ નહીં। જીગરે કહ્યું, ઠીક છે, આવું નહીં થાય। તે રાત્રે જીગર ઘરે જ રહ્યો અને સવારે જતા સમયે તેણે તેની માતાને પૂછ્યું કે તે આગલી વખતે ક્યારે આવશે। તેની માતાએ તેને પરમ દિવસે આવવાનું કહ્યું અને એમ પણ કહ્યું કે તે જોના સાથે વાત કરશે અને ફોન પર જાણ કરશે। જીગર સવારે નીકળી ગયો અને અમ્મી પણ કામમાં વ્યસ્ત થઈ ગઈ। સાંજે જોના અમ્મીને મળવા આવી। જોનાએ કહ્યું કે તારો ભત્રીજો અહીં છે, તેથી હું તને વારંવાર મળવા નથી આવી। મને લાગ્યું કે તું વ્યસ્ત હશે। આ સાંભળીને અમ્મીએ જોનાને કહ્યું, ના, એવું નહોતું। તું આવી શકી હોત। ગમે તેમ તે ફક્ત તારા વખાણ કરી રહ્યો હતો। આ સાંભળીને જોના હસવા લાગી અને કહ્યું કે તારો ભત્રીજો ખૂબ મજાક કરે છે। અમ્મીએ કહ્યું, એવું લાગે છે કે તે તને પસંદ કરે છે। જોના પછી જોરથી હસી। અમ્મીએ હસતા કહ્યું, તો તારે જીગરને મળવું જોઈએ। તે તારા એકલા જીવનમાં ખુશી લાવી શકે છે। જોનાએ કહ્યું, ના, હું પરિણીત છું। અમ્માએ પૂછ્યું, તો શું? જોનાએ આ વાત ટાળી અને કહ્યું કે હું આ નહીં કરી શકું। અમ્માએ તેને 2 દિવસ સુધી સમજાવી પણ તે સંમત ન થઈ। તેથી અમ્માએ જીગરને ફોન કર્યો અને આખી વાત સમજાવી અને કહ્યું કે મેં પ્રયત્ન કર્યો છે, હવે તમારે તેની સાથે વાત કરવી જોઈએ। જીગર બીજા દિવસે ઘરે આવ્યો। અમ્માએ જોનાને ફોન કર્યો અને કહ્યું કે કોઈ તમને મળવા આવ્યું છે। ઘરે આવીને જોના સમજી ગઈ કે જીગર તેને મળવા આવ્યો હશે।
તેણે તેની માતાને કહ્યું કે તે સાંજે આવશે. તે રાત્રે મોડી રાત્રે ઘરે આવતો હતો. જોના સાંજે લગભગ 6 વાગે ઘરે આવતી હતી. રૂમમાં ફક્ત 3 જ લોકો હતા, અમ્મા, જીગર અને જોના. મેં મારો ફોન રેકોર્ડ કર્યો અને બહાર નીકળી ગયો, કારણ કે મને ખબર હતી કે અહીં કેવા પ્રકારની વાતચીત થવા જઈ રહી છે. અમ્માએ જોનાને કહ્યું, આવ, તારો ખાસ મહેમાન તને મળવા આવ્યો છે. આ સાંભળીને જોના થોડી હસી પડી. અમ્મીએ કહ્યું કે તમે બંને બેસો અને વાત કરો, હું તમારા માટે ચા બનાવીશ. જીગરે કહ્યું, મામીએ મને તમારા વિશે બધું કહ્યું, તમે તૈયાર કેમ નથી? જોનાએ કહ્યું, ના, મને ડર લાગી રહ્યો છે. ત્યારે જોના કહ્યું કે તમારી કાકી પણ અહીં છે, તમારે આના પર થોડી નરમાશથી વાત કરવી જોઈએ. જીગરે કહ્યું કે તે મારી પ્રિય કાકી છે, તે મને કંઈ નહીં કહે. જોનાએ કહ્યું કે જીગરે જોનાને કેમ કહ્યું, હું નાનપણથી અહીં રહું છું અને મારી કાકી મારા વિશે બધું જ જાણે છે. આ સાંભળીને જોના ચોંકી ગઈ અને તેના મોઢામાંથી એક જ વાત નીકળી, શું? જીગર થોડું હસવા લાગ્યો અને બોલ્યો, હા. જોનાને વિશ્વાસ ન આવ્યો અને કહ્યું, તમે શું વાત કરો છો? જીગરે કહ્યું, હા, હું સાચું કહું છું. આના પર જોનાએ કહ્યું, જો એવું હોય તો મને પણ મનાવી લો, કારણ કે હું વિશ્વાસ કરી શકતો નથી. જીગરે કહ્યું કે હું તમને મનાવી લઈશ, પણ તમારે તે આપવું પડશે. આના પર જોનાએ કહ્યું, ઠીક છે, પણ પહેલા મને ખાતરી આપો. થોડી વાર પછી અમ્મી ચા લઈને અંદર આવી. જોના બાજુના સોફા પર બેઠી હતી. પછી જીગર મજાકમાં આ બધું કર્યું જે ફક્ત પતિ જ કરે છે. થોડા સમય પછી જોનાને ખાતરી થઈ ગઈ. અમ્મી ગુસ્સાથી જીગર તરફ જોવા લાગી અને જોના હસવા લાગી. પછી જોનાએ હસીને કહ્યું, હવે હું પણ તૈયાર છું. જીગરે જોનાને કહ્યું, હવે તમારે તમારું વચન પૂરું કરવું પડશે છે. જોનાએ કહ્યું, ઠીક છે. જોનાએ ફોન ડાયલ કર્યો અને તેના પતિને કહ્યું, હું આજે સલમાના ઘરે સૂઈશ, કારણ કે મને એકલી ડર લાગે છે. તેના પતિએ હા પાડી અને જીગર ખૂબ ખુશ થયો. પછી અમ્મી, જોના અને જીગર વચ્ચે મેચ શરૂ થઈ. ખરેખર તો મેચ જીગર અને જોના વચ્ચે હતી. અમ્મી થર્ડ અમ્પાયર હતી. તેમનું કામ બધું તપાસવાનું અને મેચને સરળતાથી ચલાવવાનું હતું. આ મેચ લગભગ 1 કલાક સુધી રમાઈ હતી. જીગરની મહેનત જોઈને જોના પણ સમજી ગઈ કે મેચ આ રીતે હોવી જોઈએ. પછી આગામી ઘણી મેચોની તારીખો નક્કી થઈ. ત્યારબાદ જોનાનો ઉજ્જળ બગીચો પણ હાસ્યથી ખીલી ઉઠ્યો અને તેણે જીગરનો આભાર પણ માન્યો. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.